લાઇટ માટે અને લાઇટ લગતી અનેક આદિવાદી ઉપાધિઓ માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જસદણ પીજીવીસીએલ ને ખેડૂતોએ આ જ મુદ્દે આવેદનપત્ર આપ્યું છે. રાજકોટના જસદણ પંથકના ખેડૂતોએ સોલાર લાઇનમાં નવા કનેક્શન આપવા બાબતની માંગને લઈને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. નવીન કનેક્શન છે લાઇટના, તે ખેડૂતોની મુખ્ય જરૂરિયાત છે, જો કે આ કનેક્શન મળતા નથી. રાજકોટના જસદણની ભડલી ફીડરમાં આશરે કુલ 108 જેટલા લાઇટ કનેક્શન હતા, જેથી આ ભડલી ફીડર નાનામાં નાનું હોય તેવું જણાવેલ અને નાનામાં નાનું ફીડર હોય જેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે ને ખેડૂતોને તેનો લાભ મળશે. અને સોલાર લાઇટ હોય જેથી લાઇટ બિલ આવશે નહીં કે કોઈ પણ જાતનો ચાર્જ લાગશે નહીં, તેવું કહી ખેડૂતોને પ્રથમ વિશ્વાસમાં લઈને સોલાર લાઇટ આપવામાં આવેલી હતી. આ ઉપરાંત આ સોલાર પ્રોજેક્ટમાં નવા લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવી મૌખિક ખાતરી પીજીવીસીએલના અધિકારી તથા જે તે સમયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલું. જેથી ખેડૂતોએ નવા સોલારના લાઇટના કનેક્શન પણ લીધા હતા અને પીજીવીસીએલ દ્વારા મૌખિક ખાતરી આપેલી હતી કે હાલ સોલાર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 96 લાઇટ કનેક્શન આપવામાં આવશે અને ત્યારબાદ આ ભડલી ફીડરમાં કોઈ પણ પ્રકારના લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં. પરંતુ પીજીવીસીએલે મૌખિક ખાતરી આપ્યા મુજબ નવા લાઇટ કનેક્શન ન આપવાને બદલે અન્ય ખેડૂતોએ અરજી કરતા નવા લાઇટ કનેક્શન આપેલા છે અને હાલ આશરે કુલ 167 જેટલા લાઇટ કનેક્શન જે છે 167 જેટલા એટલે કે વધારે લાઇટ કનેક્શન હોવાથી બદલી ફીડરમાં આશરે કુલ 59 જેટલા નવા લાઇટ કનેક્શનનો વધારો થયો છે. અને લાઇટ કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવાના બદલે ઇલેક્ટ્રિક લાઇનમાંથી મીટર સાથે આપવામાં આવેલા છે, જેથી ભડલી ફીડરમાં લાઇટ કનેક્શન ધારકોની સંખ્યા વધતી જાય છે અને લાઇટ ફોલ્ટમાં વધારો થાય છે. લોડ વધ્યો છે, જોકે સામેથી લાઇટ એટલું આવતું નથી અને લાઇટના ફોલ્ટ થતાં તાત્કાલિક રિપેરિંગ પણ થતું નથી. સોલાર લાઇટ કનેક્શન ધરાવતા ખેડૂતોને સોલાર યુનિટનો લાભ મળતો નથી અને પીજીવીસીએલ દ્વારા વધારાનું બિલ પણ આપવામાં આવે છે. આ તમામ મુદ્દે ખેડૂતો લડાયક મુદ્દામાં આવ્યા છે. આ બાબતને લઈને અરજદાર ખેડૂતોને જ્યારે લાઇટ કનેક્શન આપવામાં ન આવેલ ત્યારે પણ લાઇનમાં ફોલ્ટ આવે છે. અનેક પ્રકારના તકલીફો ભોગવતા આજે ખેડૂતો છે, તેઓએ સોલાર કનેક્શન સાથે 1 મીટરવાળું કનેક્શન આપવાની માંગ છે અને જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમોરદાર ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રસ્તે ઉગ્ર આંદોલન કરશું તેવી ચૂમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ મુદ્દે ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે વાર્તાલાપમાં પીડિત ખેડૂતો અને જસદણ સબ ડિવિઝનના નાયબ ઇજનેરે શું કહ્યું, આવો જોઈએ. એમને ભડલી સ્કાય ફીડર છે. સ્કાય ફીડરમાંથી જે આપણે સાદા અત્યારે નવા કનેક્શન પાસ થાય એમાં ના આપવાના, સ્કાય ફીડર માટે સ્પેશિયલ ફીડર રાખો એવી એની માંગણી છે. હાલ એમનો મેજર પ્રશ્ન એ કે જે આપણે સ્કાય ફીડરમાં લોસ આવે એ બધામાં ગણાય છે. જો નોન સ્કાય આપણે કનેક્શન આપી તો એનો લોસ પણ એવું ગણાય છે અને આમાં એવું એનું કહેવાનું છે. ના જે ચોમાસું કે એવી સિઝન હોય ત્યારે બની શકે, બાકી એક માણસ તાત્કાલિક ભડલી ફીડર ફોન કરી તાત્કાલિક જમીન જવું એવું અમે કીધેલું જ છે. અમારે પીજીવીસીએલવાળાએ જે ભડલી ફીડર સોલાર કનેક્શન આપેલા છે તે ખેડૂતોને એવી જ્યારે રજૂઆત થઈ કે જે તે સમયે ભડલી ફીડર આપ્યું ત્યારે ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકારે આપેલું હતું અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક કનેક્શનમાં 70 લાખ રૂપિયા ભરવાના આવે છે, જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો, એવા પ્રશ્નો ઊભા થાય છે. આજે તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે, એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસદણ તાલુકાની અંદર નાનામાં નાનું ફીડર હોય ને તો આ ભડલી ફીડર છે. ત્યારે 108 ગ્રાહકો ભડલી ફીડરમાં હતા. ત્યારે અમે 70% ખેડૂતોએ સોલાર લીધા એટલે 84 સોલાર થયા હતા. એની બદલે અત્યારે 167 કનેક્શનનું ફીડર કરી નાખ્યું અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે. 7 વીઘા જમીન હોય તો 70,000 રૂપિયા ભરવાના, કોઈને 60,000 આવે, કોઈને 75,000 રૂપિયા આવે, કોઈને 45,000 રૂપિયા આવે છે. આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આવ્યા. જે તે વખતે મૌખિક વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે, પણ એક માણસ ફરતો રહેશે, પણ એ માયલું કાંઈ છે નહીં. અત્યારે 2 દી 3 દી બંધ રહેશે. માણસને અત્યારે રિપેરિંગ કરવા સોલાર બંધ હોય ને તો 3 મહિને 2 મહિને 15 દી 1.5 મહિને આવે છે રિપેરિંગ કરો. જો આ ખેડૂતો રહ્યા તમે પૂછી લો, ખોટી વાત હોય તો આ હતા ખેડૂતો, તેઓની પીડા અને સામા પક્ષે સરકાર વતી નાયબ ઇજનેર જસદણ સબ ડિવિઝને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ત્યારે ખેડૂતોની માંગ છે કે ઉગ્ર આંદોલન થશે જો તેઓની માંગ પૂરી કરવામાં નહીં આવે. જસદણથી હરેશ તરિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.